ધાંગધ્રાના સોરડી ગામ નજીક ટોલ નાકા પર ટ્રક ડ્રાઈવરને અજાણ્યા શખ્સો દ્વારા માર મારતા ટ્રક ડ્રાઈવરે હાઈવે બ્લોક કર્યો હતો। ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક ટોલ નાકા પર ટ્રક ચાલકને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા માથાના ભાગ પર ગંભીર ઈજાઓ પહોંચાડીને નાસી છૂટ્યા હતા, કે જેમાં ટ્રક ચાલકો દ્વારા હાઈવે બ્લોક કરવામાં આવ્યો। પોલીસ ઘટના સ્થળે પહોંચી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક ટોલ નાકા પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ટ્રક ચાલકને ઊભો રાખી અને ટ્રક ચાલક સાથે મગજમારી કરતા અજાણ્યા શખ્સો દ્વારા ટ્રક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ હાલતમાં માર મારીને નાસી છૂટ્યા હતા, કે જેમાં સમગ્ર ટ્રક ચાલકો દ્વારા ધાંગધ્રા હળવદ હાઈવે સોલડી ટોલ નાકા નજીક હાઈવે બ્લોક કરીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો। જ્યારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ટ્રાફિક દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। ત્યારે ટ્રક ચાલકોની એક જ માંગ છે કે જે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે શખ્સોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, ત્યારબાદ જ ટ્રક ચાલકો પોતાના વાહનો હાઈવે પર રાબેતા મુજબ ચાલુ કરશે તેવી ટ્રક ચાલકોએ ચીમકી આપી હતી। ત્યારે પોલીસ પણ મામલાને ઠાળે પાડવા માટે અનેક પ્રયત્નો હાથ ધરી રહી છે। 3 કલાકથી સોલડી ટોલ ટેક્સ પાસે ટ્રક ચાલકોએ હાઈવે જામ કરેલો છે। એમાં સવારે આશરે 5:30ની આજુબાજુ એક ટ્રક ચાલક હતો, એને અન્ય ઈસમ સાથે બોલાચાલી થયેલ, જે બાબતે બંનેને ઝઘડો થયેલ અને 3-4 ઈસમોએ ટ્રક ચાલકને મારેલ છે, જેમાં સામાન્ય ઇન્જરી થયેલ છે। એને 108 હેઠળ સારવાર આપેલી છે અને તે ફરિયાદ આપશે તો અત્યારે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। અને ટોલ ટેક્સવાળા તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારી હતા કે નહીં તેની તપાસ કરી એની ઓળખ કરાવી અને તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અને અત્યારે ટ્રાફિક જામ છે, ટ્રક ચાલકોને સમજાવતી ટ્રાફિક ખોલવાના પ્રયત્નો ચાલુ છે।